ગુજરાતનો આવાજ। ઉપલેટા તાલુકાના ગણોદ ગામે મિનલબેન નરેન્દ્રભાઈ મંચુરિયા રહેવાસી ગણોદ ઉંમર 23 ને સાપ કરડતા તેમને હોસ્પિટલાઇઝ કરવાનું હોવાથી ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેથી ગણોદ ગામના રસ્તા ઉપર આવેલ કોઝવે ઉપર પાણીનું ફૂલ ફોર્સથી વહન થતું હોવાની વહીવટી તંત્રની મદદ માટે કોલ આવતા મિનલબેનને હોસ્પિટલાઇઝ કરવા માટે કોઝવેના પાણીમાંથી પસાર થવા માટે કલેક્ટર સાહેબ રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર સાહેબ ધોરાજી દ્વારા નાયબ કલેક્ટર ગોંડલ સાથે સંપર્ક કરી એસડીઆરએફ ગોંડલની મદદ માટે જણાવતા એસડીઆરએફ ગોંડલની ટીમ સ્થળે આવીને આખી રાત દરમિયાન વારંવાર રેસ્ક્યુ માટે કોશિશ કરતા છેલ્લે સવારના 7:45 કલાકે રેસ્ક્યુની કામગીરી પાર પાડી મિનલબેનને કોઝવેના ગામના છેડેથી લઈને સરકારી એમ્બ્યુલન્સ 108માં સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ઉપલેટા તથા તાલુકા પંચાયતની ટીમ અને 108 એમ્બ્યુલન્સના સહકારથી પાર પાડવામાં આવી। ઉપલેટાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।